આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ. પૂજ્ય પદ્મવિજયજી મહારાજ, ત્યારબાદ પૂજ્ય જીત વિજયજી દાદા, ત્યારબાદ પૂજ્ય કનકસુરી મહારાજ સાહેબ અને હવે કનકસુરી મહારાજ સાહેબના શિષ્ય, જેમનું સાંસારિક નામ ગોપાળજીભાઈ. હવે આ ગોપાળભાઈના જીવનની અંદરમાં જે વિવિધ વાવાઝોડાઓ આવ્યા, આ બધા વાવાઝોડાની વાતો આપણે અત્યારે કરી રહ્યા છીએ. વૈરાગ્ય થયો, ઘરમાંથી ના પડી. ના પડવાના મુખ્ય કારણભૂત કેટલાક જવાબદારીના સ્ત્રોત એમને સમજાવવામાં આવ્યા, જેમાંનું એક સ્ત્રોત હતું એમના બાળપણમાં થયેલા ઘોડિયા લગ્ન, સગાઈ. અને બીજું કારણ આપવામાં આવ્યું માતા, કારણ કે પિતાનું દેહાંત થઈ ગયું છે. હવે માતાનો સહારો કોણ? આ બંને તત્વોની સામે આ ગોપાળભાઈએ જીક ઝીલવાની હતી. આપણને ઘણીવાર એવું લાગે કે વૈરાગી માણસ દેખીતી રીતે ભલે કોમન માણસ જેવો જ દેખાતો હોય, પણ એનું મગજ જે છે ને એ એટલું સ્ટ્રેન્થવાળું હોય છે કે જે આપણે આપણી બાબતમાં કલ્પના પણ કરી શકીએ એમ નથી. સેમ સિચ્યુએશન આપણને આવતા આપણે જે ઇઝીલી ભાંગી કે તૂટી પડીએ છીએ અથવા ગુમાવી બેસીએ છીએ, એ જ સિચ્યુએશનને બહુ જ સ્ટેબલ માઇન્ડથી વૈરાગી વ્યક્તિ એમાંથી રસ્તો કાઢી અને બધાને ન્યાય આપી શકે છે. અને એટલે આપણે ત્યાં બહુ સરસ આ માધ્યમ લખ્યું છે કે વૈરાગી હોવું એ અતિશય આવશ્યક છે, મોક્ષ મેળવવા માટે નહીં. એ તો ખરું જ, સંસારમાં સારી રીતે જીવવા માટે પણ વૈરાગી હોવું એ આવશ્યક છે. રાગી માણસ આજે એક વ્યક્તિથી ખુશ છે અને આવતીકાલે એ જ વ્યક્તિથી દુઃખી છે. રાગી માણસ આજે રસગુલ્લા ખાવામાં તરબતર છે અને વધારે પડતા રસગુલ્લા ખાઈ જવાથી ઝાડા થઈ ગયા અથવા તબિયત બગડી ગઈ તો એ જ રસગુલ્લા પ્રત્યે દ્વેષ ઊભો કરનાર છે. રાગી માણસનું સુખ બહુ જ ક્ષણિક હોય છે, વૈરાગીનું સુખ બહુ જ દીર્ઘકાળનું હોય છે. એને એક વ્યક્તિ ફાવે છે એટલે ફાવે છે, પછી એ વ્યક્તિ ખોટું કરતો હોય તો પણ એને એમ થાય કે ભાઈ હવે હોય, દોષ તો કોનામાં નથી, આપણામાં બી છે, એનામાં બી છે, સંસાર છે. રાગનું નિમિત્ત વહી જાય તો પણ એને એમ થાય કે ભાઈ જીવ એકલો આવ્યો હતો ને એકલો જવાનો છે. આ બધા રાગોના વિષયો આવે અને જાય, એમાં શું? એટલે એના સુખને આંચ નથી આવતી, એ વારે ઘડીએ ડિસ્ટર્બ નથી થઈ જતો, એ ડિપ્રેશનમાં નથી વહી જતો. અને એટલે જ ભૌતિક ક્ષેત્રમાં પણ પરમાત્માએ બતાવેલા તત્વો એને અનુસરનાર એ સૌથી ભૌતિક સુખી થઈ શકે છે. આપણે ધર્મને જે રૂટીન લાઈફથી અલગ કરી નાખ્યો કે ભાઈ ધર્મ અને સુખ એ તો બધું મોક્ષ માટે છે, એ એબ્સોલ્યુટલી આપણી માન્યતાથી વિરુદ્ધનો છે. ધર્મ એ ભૌતિક જીવન સારી રીતે જીવવા માટેનું પણ પરમ કારણ છે. અહીંયા આ ગોપાલભાઈના જીવનની અંદર એમને ઊભા કરેલા વૈરાગ્યએ બહુ શ્રેષ્ઠતમ સાધક એવો રસ્તો કાઢ્યો. સાહેબ ફરિયાદી નહીં બન્યા, સાહેબ ઉપાયવાદી બન્યા. અને એમણે ઉપાય શોધ્યો કે બે પ્રશ્નો મારી સામે ઊભા કરવામાં આવ્યા છે, એમાંથી એક જે છે ઉજમબેન, કે ભાઈ ઉજમબેનનું જીવન આખું મારા આધારે ચાલવાનું છે. અમારા ઘોડિયા લગ્ન લેવાઈ ગયા હતા, સગાઈ નક્કી થઈ ગઈ હતી, તો હવે એનો વિકલ્પ શું? લગ્ન કરી લેવા? તો કે ના, ઉપાયવાદી છું, વચલો રસ્તો કાઢીશ. અને વચલો રસ્તો કાઢ્યો. અને પલાસવાની અંદર ઉજમબેન જે રહેતા હતા, એ પલાસવાની અંદર વિક્રમ સંવત 1972 પોતે પલાસવા ગયા, ચૂંદડી લઈને ગયા અને ઉજમબેનને ચૂંદડી ઓઢાડી અને એમને પોતાના બેન જાહેર કર્યા. શું વૈરાગ્ય! આ જીવન બ્રહ્મચર્ય વ્રત લેવા પૂર્વેની આ સાધના છે કે આપણા થકી કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થઈ જાય. આપણા સાથે સગાઈ નક્કી થઈ છે ને આપણે આમ સ્વાર્થી બની અને પોતાની રીતે પોતાનું બ્રહ્મચર્ય વ્રત લઈ લઈએ તો પેલા જીવને કેટલો સંકલેશ થાય. અને ધર્મ સ્વ પર બેમાંથી કોઈને સંકલેશ ન કરાવે. અને આ ગોપાળભાઈએ વિવેક વાપર્યો. આ ગોપાળભાઈમાં પ્રગટેલો વિવેક એ કનકસુરી દાદા અને આ સાધ્વીજી આનંદશ્રીજી મહારાજ સાહેબની કૃપા, ગુરુ કૃપાથી જ મોક્ષ માર્ગ મળે છે. અને આ અનન્ય સાધના જે ફક્ત વાગડ સમુદાયની અંદરની એક્સક્લુઝિવ મોનોપોલી કહી શકાય. પછી એ જીત વિજયજી દાદાનું જીવન હતું, આનંદશ્રીજી મહારાજ સાહેબનું જીવન હતું, કનકસુરી દાદાનું જીવન હતું. આ બધા જ
સૌ પ્રથમ અડધી દીક્ષાના સ્તર ઉપર તો આવી જ જાય છે. દીક્ષા થાય ત્યારે થશે, અડધી દીક્ષા તો ઉચરાવી જ લેવી, બ્રહ્મચર્ય વ્રત તો લઈ જ લેવું. પણ આ બ્રહ્મચર્ય વ્રત ન્યાયપૂર્વક લેવું, પહેલી જવાબદારી. ઉજમબેન એમને બેન જાહેર કર્યા એટલે હવે ઉજમબેન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કોઈએ લગ્નનો કરવો હોય તો ઉજમબેન પણ છૂટા, સમાજ પણ છૂટો. કેટલી દીર્ઘદ્રષ્ટિ. હવે બીજી જવાબદારીની વાત આવી, માતા. એ જવાબદારીની અંદરમાં ક્યાંય પણ ગોપાલભાઈ પાછી પાની નથી કરતા. એ એમ નથી કહી દેતા કે તમને તો સંભાળવા માટે બીજા દીકરાઓ બી છે, તમે એનું વિચારો, કોઈને કોઈ સંભાળી લેશે, કોઈ વાત નથી. માતાની પ્રસન્નતાથી જ દીક્ષાની અનુમતિ આવશે. આ સ્પષ્ટતા વાગડ સમુદાયના તમામ મહાત્માઓના જીવનમાં આપણે બહુ જ સ્પષ્ટપણે જોઈ છે. એટલે એણે નક્કી કર્યું કે હવે એક પક્ષ તો હું ક્રોસ કરી લઉં, બંધ કરી લઉં. ઉજમબેનને પહેરાવી લીધી ચૂંદડી, એટલે હવે 24 વર્ષની ઉંમર થઈ હતી. એ સમયે એમણે આ જીવન ચોથું વ્રત સ્વીકારી લીધું, એટલે અડધી દીક્ષા તો થઈ ગઈ. જીત વિજયજી દાદા, એમનો પણ વૈરાગ્યનો એવો રંગ કે એ રંગને કારણે, એ આલંબનને કારણે આ ગોપાલભાઈને એક શક્તિ અને બળ મળ્યું હતું. હવે આવી માતાની પરિસ્થિતિ. 1974ની અંદર સમાચાર મળ્યા કે મહેસાણાની અંદર ઉપધાન થવાના છે. માતાને કીધું કે તમે દીક્ષા મને અનુમતિ નથી આપતા, હું સમજી શકું છું, પણ મને ઉપધાન કરવા માટેની અનુમતિ તો આપો. માતાએ સહજપણે એ અનુમતિ આપી. ઉપધાન કરવા ગયા. એક ઉપધાન તો ઓલરેડી થઈ ગયું હતું, આ બીજું ઉપધાન થયું. એટલે ત્યાં ઉપધાનની અંદર કેટલાક સુશ્રાવકો સાથે સરસ મજાનો સંયોગ થયો. ગોપાળજીભાઈના સ્વભાવને કારણે અનેક લોકો એમના પ્રત્યે આકર્ષિત થયા. અને ત્યારે સુરચંદભાઈ એમના પ્રયત્નોથી નક્કી થયું કે ગોપાલભાઈ જેવું વ્યક્તિત્વ એ મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાની અંદર વધારે શોભે. એમનો ભણતરનો ખર્ચ વગેરે જે છે એની સંપૂર્ણ જવાબદારી એ સમયના ઉપધાનમાં રહેલા સહવર્તીઓ દ્વારા લેવાઈ ગઈ. અને માતાને પણ પૂછાવાઈ ગયું કે તમે સંયમની રજા ન આપો ત્યાં સુધી હું ભણું તો ખરો ને. હું તમને ઉલ્લંઘીને દીક્ષા નહીં જ લઉં, પણ મને જે ભણવું ગમે છે, આમ પણ મારે કોઈ વ્યવસાય કરવાનો જ છે, તો હું જ્ઞાનના વ્યવસાયમાં કેમ ન જાઉં, જ્ઞાનના ઉપયોગમાં કેમ ન જાઉં, વિનિયોગમાં કેમ ન જાઉં. માતા તરફથી પણ હા મળી. એટલે ગોપાલભાઈ 3 વર્ષ સુધી મહેસાણામાં ભણ્યા. પણ આ 3 વર્ષના ગાળાની અંદરમાં એમણે 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, બૃહદ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, સંસ્કૃતની ભાંડરકરની 2 બુકો, સંસ્કૃત કાવ્યો વગેરેનો અભ્યાસ કરી લીધો 3 જ વર્ષની અંદર. આજે આપણે 2 પ્રતિક્રમણની અંદરમાં આનંદ માનીએ છીએ. આ બધી વસ્તુઓ, આ નામો, આ તત્વો, આ ખરા ભગવાને કીધેલા તત્વો, એ અભ્યાસથી જ જૈન ધર્મ શું છે એ આપણને ખ્યાલમાં આવે. એટલે એ ભણ્યા. પણ આ ભણતરના ક્ષેત્રની, ઘડતર અને ગણતરના ક્ષેત્રમાં પણ એ મહેસાણા પાઠશાળાની અંદર ખૂબ લોકપ્રિય બન્યા. દરેક વિદ્યાર્થીઓના હૃદયમાં વસી ગયા હતા. એટલા બધા સરળ હતા. લોકો એમ કે આ ભગવાનનો વ્યક્તિ છે. અને એટલે જ એ ગોપાલભાઈનું ઉપનામ બહુ જ લોકોમાં પ્રસિદ્ધ થયું અને લોકો એમને ભક્તરાજ કહીને બોલાવતા હતા. આટલું સરસ નામ, ભક્તરાજ. હવે એ વખતના સહવર્તીઓ જે પાઠશાળામાં હતા એ બધાએ 3 વર્ષ પૂર્ણ થતાં હવે સામખિયાળીમાં હંસ વિજયજી મહારાજ સાહેબ એ સમયે બિરાજમાન હતા. એમને તાત્કાલિક અહીંયા મહેસાણા પાઠશાળામાં પત્ર લખ્યો કે ભાઈ અહીંયા અર્જન્ટ બેઝ ઉપર એક પાઠશાળાના શિક્ષકની જરૂર છે, તો કોઈ એક શિક્ષકને મોકલજો ને. હવે મહેસાણા પાઠશાળાની નજર ઠરી ગોપાલભાઈ ઉપર. જે રીતે 3 વર્ષમાં એમણે એમનો વિકાસ કર્યો છે, એમની પીઢતા, એમની ગંભીરતા, એ જેવા ઠરેલ હતા, એ બધું જોઈને એવું લાગ્યું કે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. એક તો કચ્છ વાગડના પોતે, એટલે કચ્છની અંદરમાં જ જો આ શિક્ષક તરીકેનું કાર્ય કરવાનું હોય તો એ વધુ સારો ન્યાય આપી શકે. અને એટલે ધાર્મિક શિક્ષક તરીકેનું કામ નક્કી થયું અને સામખિયાળીની અંદર ગોપાલભાઈનું જવાનું થયું. આ એક દૃષ્ટાંતમાંથી આપણે એક વસ્તુ એ પણ શીખીએ છીએ કે ધાર્મિક શિક્ષક તરીકેની યોગ્યતાઓમાં એમને સૂત્ર આવડવા એ એક યોગ્યતા છે, એ પૂર્ણ યોગ્યતા નથી. એના સિવાયની યોગ્યતામાં એમનું ધીર હોવું, એમનું ગંભીર હોવું, એમનું પાકટ હોવું, મેચ્યોર હોવું, એમનું પ્રામાણિક હોવું, એમનું સૌમ્ય હોવું, એ પણ બહુ જ જરૂરી છે. એટલે
બાળકોને ઘરે શિક્ષણમાં આપવા માટે ટ્યુશન રાખીએ કે પાઠશાળા રાખીએ સંઘ અંતર્ગત, ફક્ત શિક્ષણના જ્ઞાનને બધું જ માની લેવું, સર્વસ્વ માની લેવું, એ કક્ષાએથી થોડું ઉપર ઉઠવા જેવું તો છે. આ રીતે એમણે સામખિયાળીમાં આવ્યા. સામખિયાળીની અંદર 200 જેટલા ઓસવાળના જૈન ઓસવાળના ઘરો હતા. પણ આ કાળ, એ ક્ષેત્ર, એ ત્યારની પરિસ્થિતિ એ એટલી બધી કપરી હતી. હંસત મહારાજ સાહેબે બોલાવી તો લીધા, પણ એ હંસવિજયજી મહારાજ સાહેબે આ પરિસ્થિતિ કીધી નહોતી કે આવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એવી હતી કે આ બધા લોકો સવારના વહેલા સમયમાં ખેતી માટે વયા જતા, છેક રાત્રે પોતાનું શરીર નીચોવી જાય ત્યાં સુધી કામ કરતા વાડીઓમાં. અને આ બધા લોકોને રાત્રે તો વાપરવું કરવું બધું જ ચાલુ. એમાં વાસી, કંદમૂળ, રાત્રિભોજન, દ્વિદળ, આ બધા શબ્દો જ એમની માટે જાણે ફોરેન લેંગ્વેજ હતા. એક પણ શબ્દોની પણ ખબર નહીં, અર્થ તો બહુ દૂરની વસ્તુ રહી. એટલે જે ફક્ત જન્મે જૈન, અને જે પોતાને પણ કદાચ એમ લાગતું હતું કે અમે જૈન છીએ, આવી અનુભૂતિ પણ જેમને નહીં, એવા ક્ષેત્રની અંદર આ ગોપાલજીભાઈ આવ્યા. આજે વાગડ સમાજની અંદરમાં, મુખ્યતયા ઓસવાળ સમાજની અંદરમાં મુખ્યતયા, બાકી જોવા જઈએ તો આખો વાગડ, જેટલે અંશે પણ ધર્મના બીજ દેખાય છે, આ બધા બીજના મૂળમાં આ ગોપાળભાઈ શ્રાવક તરીકે, એમણે જે ધાર્મિક શિક્ષક તરીકે જે ભોગ આપ્યો છે, એ ભોગ અતિશય મહત્ત્વનો અને પાયાનો રહ્યો છે. એમના ધાર્મિક સૂત્રો આપવાની સાથે સંસ્કાર આપવાના જે એમના કાર્ય હતા, એમના કંઠની જે મીઠાશ હતી, એટલે લોકો સ્તવન સજ્જાઈ સાંભળવા માટે પણ આવે, અને સ્તવન સજ્જાઈ સંભળાવતા વચ્ચે વચ્ચે સમજાવે. અને આ જે પદ્ધતિ હતી શીખવાડવાની, કે જેમાં ગાયન પણ હતું અને સમજણ પણ હતી, એ ત્યાંના લોકોને સખત ફાવી ગઈ. અને એટલે જે ધર્મ સાંભળવા માટે જરા પણ અંદરમાં ઉલ્લાસ નહોતો પ્રગટતો, એ બધા લોકોને હવે ધર્મ સાંભળવો ગમવા લાગ્યો. મહાત્માઓના ચાતુર્માસ તો કમ્પેરેટિવલી બહુ જ ઓછા મળે, પણ આ ગોપાલભાઈનું જીવન, એમનો આ સંસ્કાર યજ્ઞ, એ એટલો જબરદસ્ત જામવા લાગ્યો કે લોકોની અંદર એ એટલા બધા પ્રસિદ્ધ થયા કે આજુબાજુના ગામો સુધી એમની કીર્તિ વિસ્તરવા લાગી. એ પછીથી તો આધોઈ, મનફરા, સામખિયાળી, આ બધા ગામના લોકો પણ કોન્સ્ટન્ટ એમની પાસે આવવા લાગ્યા, ભણવા લાગ્યા. ગોપાલભાઈએ એમના શ્રાવક જીવનના બહુ જ મહત્ત્વના કહી શકાય એવા 6 વર્ષો એમણે આ ગામોમાં રહેલા ઓસવાળોના અને અન્ય વાગડના લોકોના સંસ્કાર ઘડતરની અંદર વાપર્યા. આજનું વાગડ આટલું ધર્મનિષ્ઠ, જેટલે અંશે પણ ધર્મનિષ્ઠ થયું છે, એટલે અંશે આ ગોપાલભાઈનો ઉપકાર ન ભૂલી શકાય એવો છે. ગુરુ પરંપરા જેટલી મહત્ત્વની લાગે છે, એટલી જ મહત્ત્વની શ્રાવકપણાના પર્યાયની આ પરંપરા ગોપાલભાઈની, એ પણ અતિશય મહત્ત્વની ગણવી જોઈએ. એ ઉપકારીના ઉપકારનું ઋણ સ્મરણ છે. 6 વર્ષ વીતી ગયા. લોકો ગોપાલભાઈને ખૂબ પૂજ્ય દ્રષ્ટિથી જોવા લાગ્યા, પણ ગોપાલભાઈને ખબર હતી કે આ મારું અંતિમ લક્ષ્ય નથી. અને એટલે આ 6 વર્ષના ગાળામાં પણ સતત તેઓ આ પ્રયત્ન કરતા રહ્યા હતા કે માતાને ગમે તેમ કરીને વિનવવામાં આવે, પણ માતાની મમતા ટળતી નથી. જેવી દીક્ષાની વાત મૂકે એટલે મૂડીબેન તરત જ લાગણીવશ થઈને બોલે કે દીકરા, તને મારી પડી નથી? મને દુભવીને તું કઈ રીતે દીક્ષા લઈશ? હું આ ઉંમરમાં ક્યાં જાઉં? મને કોણ સાચવે? મારા કેટલા મનોરથો છે, મારે ક્યાં કોને જઈને કહેવાના? શું આ દિવસ જોવા માટે અમે જન્મ આપીએ છીએ બાળકને? અને આ પ્રશ્નનો સંવેદનાથી ભીના એવા ગોપાલભાઈ પાસે કોઈ જવાબ નહોતો રહેતો. ચૂપચાપ માંગણી કર્યા વગર જ, અથવા માંગણી કરી અને જે જવાબ મળે એ સાંભળીને ચૂપ થઈ જતા. એક દિવસ મૂડીબેને સામે ચડીને એને કીધું કે બેટા, તું મારો એકનો એક છે. હવે તું દીક્ષા લે તો મને સમેત શિખરજીની જાત્રા કોણ કરાવશે? મારવાડની નાની મોટી પંચતીર્થી કોણ કરાવશે? હવે આ એટલો ગૂગલી બોલ હતો, એટલો ડિફિકલ્ટ ટાસ્ક હતો. એ જમાનો એ ટ્રાન્સપોર્ટ અથવા ટ્રાવેલિંગની આટલી સુગમતાનો ન હતો. એ સમયમાં વિચારણા કરવી એ પણ દુષ્કર હતી કે કચ્છથી સમેત શિખરજી, અને એ સમયનું શિખરજીનું ચઢાણ એ પણ કંઈ આટલું સરળ ન હતું. એટલે માતાએ ગુગલી ફેંકી કે જો હું આ કહી દઈશ ને
એટલે હવે આ તો એ આમ પણ મને કરાવી શકવાનો નથી, પણ આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીની દીક્ષા અટકીને રહેશે. આ દાવ ફેંક્યો માતાએ. પણ ગોપાલભાઈ હતા વૈરાગ્યની પ્રકૃષ્ટતાવાળા જીવને ક્યારેય કોઈ સમસ્યા મોટી નથી લાગતી, કારણ કે એ ફરિયાદી નથી હોતો, એ ઉપાયવાદી હોય છે. અને ઉપાયવાદી એવા ગોપાલભાઈએ આ પ્રશ્નનો પણ ઉકેલ કાઢ્યો અને એમણે સાહસ કર્યું. સમિત શિખરજી સાથે દક્ષિણમાં લઈ ગયા, કુલપાકજી, રાયચૂર, મારવાડ લઈ ગયા. ત્યાંથી નાની મોટી પંચતીર્થી વગેરે બધી જ યાત્રાઓ પંચતીર્થી એમને કરાવડાવી. અજૈન શાસ્ત્રોની અંદરમાં માતૃભક્ત શબ્દ આવે એટલે લોકોના મોઢાની અંદર શ્રવણ તરત રમી જતો. આપણામાં પણ રમી જાય. શ્રવણના એક્ઝામ્પલો અપાય. વાગડના લોકોએ તો કમસે કમ આ દૃષ્ટિ કેળવવાની બહુ જરૂર છે. આપણા જૈનોના અંદરમાં શ્રવણ તરીકે આ ગોપાલભાઈનું જીવન એ પ્રકૃષ્ટ એક્ઝામ્પલ છે. આવી માતૃભક્તિ ક્યાં જોવા મળવાની? આજે અનન્ય કાર્યો પૈસા ખર્ચીને આપણે કરીએ છીએ, પણ જે જમાનાની અંદરમાં પૈસા ખર્ચતા પણ સગવડ મળે એવું ન હતું, એવા સમયે છેક કચ્છથી સમિત શિખરજી બિહાર જવું, ત્યાંથી છેક દક્ષિણમાં આવવું અને દક્ષિણની યાત્રાઓ કરાવડાવી, ત્યાંથી છેક મારવાડ જવું અને મારવાડની નાની મોટી પંચતીર્થી કરાવડાવી. કેટલું દુષ્કર કાર્ય! પણ આ શ્રવણ, કળિયુગના વાગડના શ્રવણ એવા ગોપાળભાઈએ આ બધા કાર્યોને એકદમ સહજ બનાવ્યા, કારણ કે એમની નજર સામે માતાનો સંતોષ હતો અને એ માતાના સંતોષની પાછળ છુપાઈ હતી એમની દીક્ષાની હા. એક દીક્ષા માટે હા મળે એ માટે જે કરવું પડે એ બધી જ કરવાની તૈયારી પણ હતી, તાલાવેલી પણ હતી અને સાહસિકતા પણ હતી. બધી યાત્રા કરીને ઘરે પાછા આવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા અને ગોપાલભાઈએ કહી દીધું, સાહેબ, મમ્મી, માતાશ્રી, હવે તો મને દીક્ષા માટે રજા આપો. માતાની એક ઉગલી તો ફેલ ગઈ. માતાએ તરત મૂડીબેને કીધું કે બેટા, જો તું દીક્ષા લઈ લે તો પછી મને પાલીતાણામાં ચોમાસું કોણ કરાવશે? પાલીતાણાની 99 યાત્રા કોણ કરાવશે? હવે આ ગુગલી ગોપાલભાઈ પણ સમજતા હતા કે હવે આ ગુગલી એ તો વર્ષો કાઢી લેવા છે. એ એવો જમાનો ન હતો કે જ્યારે એક જ વર્ષની અંદર 10-10, 15-15 ધર્મશાળામાં 99 થતી હોય. એ જમાનો ન હતો કે જ્યારે પાલીતાણાની તમામ ધર્મશાળાઓ પેક થઈ ગઈ હોય, કારણ કે ચોમાસાની આરાધના ચાલે છે. એ જમાનો હતો કે જ્યારે વર્ષો સુધી રાહ જોવી પડે કે કોઈક પાલીતાણામાં મહાત્મા જાય, કોઈક શ્રાવક એવા મળે, એ શ્રાવક ઉદારતા દાખવે અને એ શ્રાવક ચોમાસું કરાવડાવે અને એમાં પણ બધાનો નંબર લાગે. એટલે વર્ષોના વાણા વીતી જાય એવી આ માતાની બીજી ગુગલી. અને તેમ છતાં પણ અતિ વિનિત એવા ગોપાલભાઈએ માતાની સામે એક શબ્દનો પણ વિચાર કર્યા વગર કીધું કે ભલે માં, તારા અશુભ મનોરથ પણ પૂર્ણ થાવ. અને આવી રીતે એમને માતાના મનોરથો પૂર્ણ કરવામાં વર્ષો વીતતા જતા હતા. અને તેમ છતાં એ હવે રાહ જોતા હતા કે ક્યારે પાલીતાણાવાળી આ મનોરથની પૂર્ણતાને હું કરાવી શકું. પણ એ જ અરસાની અંદર 1979 જીત વિજયજી દાદા કાળધર્મ પામ્યા, જેમના થકી આ ગોપાલભાઈને વૈરાગ્ય થયો હતો, જેમની પાસે દીક્ષા લેવા માટે એ લાલાયિત હતા, એવા ગુરુ કાળપ કર્યા. હવે ગોપાળભાઈના હૃદયની અંદર અફસોસનો પાર નથી. એક બાજુ માતૃભક્તિ પણ ઊભી છે, પોતે જે કર્યું એનો કોઈ અફસોસ નથી, પણ બીજી બાજુ આ કરવામાં ને કરવામાં કર્મ કેવું નડી ગયું કે ગુરુ કાળ કરી ગયા. એટલે હવે એમનો વસવસો વધ્યો. મારા મુખ્ય વર્ષો તો આમ ને આમ વેડફાઈ રહ્યા છે અને માતાના મનોરથ એ ક્યાંય પૂર્ણ થવાનું નામ નથી લેતા. તો શું સંયમ વિના આમને આમ મારી જિંદગી પૂરી થઈ જશે? અને એ સાહસિકતા જાગે ત્યાં જ અંદરમાં રહેલું શ્રવણપણું ફરીથી જાગૃત થયું અને એમ કીધું કે પણ તને સંયોગો જ યોગ્ય નથી થતા, તો શું કરીશ? શું માતાની સામે પડીશ? અને પાછો ઓલો વિચાર દબાઈ ગયો. આ બંને માયાજાળમાં, આ બંને પ્રશ્નોની અંદરમાં ગોપાળજીભાઈનું મન એ સતત સંઘર્ષમાં રહ્યું. ધાર્યું કરી શકાતું નથી, કારણ કે સંયોગોની ઝાડ એવી છે અને ઉપકારી ગુરુ ભગવાન તો સ્વર્ગે સંચરી ગયા છે. હજી પણ જો હું રાહ જોઈશ તો હું ક્યારેય મારા લક્ષ્યને પામીશ. નો ડાઉટ જીત વિજયજી દાદા પછીથી
હીર વિજયજી મહારાજ, કનક વિજયજી મહારાજ આ બધા નજર સામે તરવડતા હતા, પણ ક્યારેય આ પ્રશ્નનો કોઈ જવાબ એમની સામે ન હતો. અને આમ કરતાં કરતાં ગોપાળભાઈની ઉંમર 34 વર્ષની થઈ ગઈ, 34 યર્સ. વિક્રમ સંવત 1982નું આધોઈનું ચાતુર્માસ આવ્યું. આ એ સમયે આધોઈના શિક્ષણના કાર્યમાં હતા. હજી માતાની એ ઈચ્છા પાલિતાણાની અંદરમાં ચાતુર્માસ અને 99ની હજી અધૂરી છે. પણ આ 1982ની અંદરમાં ગોપાળભાઈના જીવનની અંદર એક એવી ચમત્કારિક ઘટના બની કે જે ઘટનાએ ગોપાળભાઈને એક 440 વોલ્ટનો શોક આપ્યો અને એમની અંદરમાં કંઈક એવું પ્રગટ થયું જે આજ સુધી ક્યારેય પ્રગટ થયું ન હતું. અને એ જે પ્રગટ થયું એ જ્યારે વ્યક્ત થયું ત્યારે આજ સુધી જે વસ્તુ નથી થઈ એ વસ્તુ થઈ પણ ગઈ. એ બધું આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.